પપ્પા આપણે વેકેશનમાં ફરવા ક્યાં જવાનું છે? હું એ જ વિચારતી હતી, ઘણા દિવસથી આપણે ક્યાંય ફરવા નથી ગયા. તો ઠીક છે બેટા, આ વેકેશનમાં આપણે ગામડે જઈએ માને મળવા. હા પપ્પા, બહુ મજા આવશે ગામડે. યે! રુદ્ર, તું રૂમમાં જા ને હુઈ જા. શું થયું હેતલ? કાંઈ નથી થયું. હા શું કહેજે હેતલ, તું ગામડે જવા નથી માંગતી ને? હા, નથી જાવું મારે અહીંયા ગામડે. અહીંયા રાખ્યું છે હું. શું કીધું તે? ગામડે રાખ્યું જ શું છે એમ? ત્યાં નથી કુલર, નથી એસી, ધૂળ, માટી અને પરસેવો, અને ઉપરથી ચૂલા ઉપર રાંધવાનું. તો સાંભળ, ગામડે છે ને મારા બાળપણની બધી યાદો છે. મારા ગામડાના રસ્તા, ત્યાં છે ને હું હેઠો પડીને ઊભો થતા શીખો છું. અને ત્યાંની નદી, તળાવ, એ પાણીમાં નાહવાની કઈક અલગ જ મજા આવતી હતી. અને એ ગામડાના ચૂલામાં બનાવેલો રોટલો ખાઈને હું મોટો થયો છું. હેતલ, તે હાસું કીધું, ત્યાં એસી કે કુલર નથી, પણ ત્યાં છે ને હજી લીમડાનો ઠંડો પવન આવે છે. અને એ પવન ખાઈને આ એસી અને કુલરની કાંઈ જરૂર ન પડે. હેતલ, ગામડે સુવિધા બહુ ઓછી છે, પણ આ દિલને ઠંડક તો છે ને ગામડે જ પડે છે. અને મારી માં છે ને એ પણ ગામડે જ છે. એણે મને ભણાવી ગણાવી અને મને અહીંયા મોકલ્યો છે ને હું અહીંયા સુધી પહોંચ્યો છું, એટલે તું એસીમાં બેઠી હોય છો. તારે ન આવવું હોય તો ન આવતી, હું તો છોકરાને લઈને વેકેશન કરવા ગામડે જ જવાનો છું આ વખતે. રુદ્ર, ફટાફટ તૈયાર થાવ બેટા, દાદી માને મળવા નથી જાવું ગામડે. હા મમ્મી. વિપુલ, આપણે હવે કેટલા વાગે ગામડે નીકળવાનું છે? તો હું ફટાફટ હવે તૈયાર થાવ.